ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હું છે ને સન્ડેના ફ્રેશ થઈને બેસી ગઈ છું અને આજે કાનાને મારે શૃંગાર કરવાનો છે. તો હું તમને બતાવું કે મારી પાસે કેટલી બધી કાનાની શૃંગારની વસ્તુ છે. આ છે ને બંને કાનાના વસ્ત્ર વાઘા છે, એટલા બધા. અને મારે તો આ પહેરાવા છે. મેં આ ડિસાઈડ કરી દીધા છે કે હું આ કાનાને વાઘા પહેરાવું. આવી રીતે મસ્ત લાગશે. મોર પીછવાળા રામનવમી છે ને એટલા માટે. ધેન હવે આનું ડિસાઈડ કરવાનું બાકી છે. ગ્રીન છે તો આ સારું લાગશે નાના કાના માટે. સાઈડમાં રાખીએ. ગ્રીન કલરનું પહેરાવું હોય તો આ બ્લુ બી સારું છે. બ્લુ બી છે જ. સારું લાગશે. આ પહેરાવી દઈએ. એકમાં ગ્રીન ને એકમાં બ્લુ. હવે હેન્ડનું આ બી સારું લાગશે. રેડ પણ છે, પણ રેડ છે નહીં. ડાયમંડ વાળું જ પહેરાવીએ તો સારું લાગશે. સેમ ટુ સેમ બી મળી ગયું. આ પાછું મિક્સઅપમાં છે. મળી ગયું. બીજું પેર બી મળી ગઈ છે ગાઈસ. આ નાના કાના માટે, આ મોટા કાના માટે. આ બંને હાર સેમ ટુ સેમ જ છે, બટ કયો સારો લાગશે, આ કે આ વાળો? અત્યારે તો આ જ સારો લાગે છે. થોડો હેવી છે એનું બ્રોચ, એટલા માટે. અને નાના કાના માટે તો ડિસાઈડ જ છે. હવે સેમ ટુ સેમ ગ્રીન કલરના ના, આમાં તો અટેચ જ હશે. આમાં તો છે ને એવું આ રહ્યું. આના આવું આવશે. એ આવ્યું તું જ એની સાથે, એટલે આમાં કોઈ એક્સ્ટ્રા. મને તો બ્લેક કલરના પહેરાવો. આ તો એક બી વાર નથી પહેરાવ્યું છે. આ બીજું પણ મળી ગયું છે. બંને રેડી છે. ચલો હવે ફટાફટથી કાનાને શૃંગાર કરી દઈએ. આ છે મારા કાનાનો શૃંગાર. અત્યારે હજુ ચેન્જ કરાવવાનું બાકી છે, બટ એના પહેલાંનું બતાવું છું કે એમને આજે પીળા કલરના પહેરાવ્યા હતા વાઘા. અત્યારે હવે હું મોર પંખવાળા પહેરાવું છું. કાનાનો શૃંગાર ચાલુ કરી દીધો છે. શૃંગાર કરવાનું અહીંયા બધું જ મૂકી દીધું છે. આ કાનાની વાસળી, બુટીઓનું મને આમ ઇયરિંગ્સનું હું ભૂલી ગઈ હતી. પછી મેં જોયું ને તો મેં કાઢી લીધા. આ પહેરાવાના છે. અને મારા કાનાની ઝાંઝરી. બહુ બ્લર દેખાય છે. હવે દેખાય. જો આવી રીતે આનું ઉપરનું ટોપ, એટલે આવી રીતે ઉપર પહેરવાનું છે. પછી આ નીચેથી આમ. હજુ મારા કાના તૈયાર થઈને બાકી છે. કેમનું પહેરાવાનું છે? આ આગળ છે, હે ને? આ આગળ છે ને?
તમને કેવું લાગે છે? હાર પહેરાવી દઈએ. પછી મોર પંખ જેવા લાગે. આ રીતે આમ મોટું કરી હાથમાં પહેરાવી. તુજે બહુ ગંદુ શીખવાડે છે જે શીખવાડે છે ને. આવી રીતે મોટું કરીને પહેરાય. હાથમાં પહેરાઈ ગયું છે, કાનમાં, ગળામાં મસ્ત લાગે છે. ગળામાં હેવી. ડન. જો આ કાનાને કેવું લાગે છે? બાર કાનાની બુટ્ટી પડી ગઈ. મારા કાનાના શ્રૃંગાર તૈયાર થઈ ગયા છે. મારા કાનાજી આજે રામનવમીના શ્રૃંગાર છે. હું, જીલ અને મહેક ગયા હતા ખોડિયાર માતાજીના મંદિર, જે નિકોલમાં આવેલું છે. કૂવા પાસે કે તલાવ પાસે એવી રીતે કઈ છે મને આઈડિયા નથી, બટ અમને ત્યાં મેં ફર્સ્ટ ટાઈમ કે સેકન્ડ ટાઈમ ગયા હતા. અમને બહુ મજા આવી. અમને નોમના દર્શન મળ્યા ખોડિયાર માતાજીના. ત્યાં કંઈક ડેકોરેશનમાં મસ્ત રીતે આવી રીતે ઝૂલા પર બેસાડ્યા હતા માતાજીને. મેં જીલેને દર્શન કરી લીધા ને રાતે ઘરે બનાવી હતી મેગી. આવીને મસ્ત તારક મહેતા જોતા જોતા મેગી ખાધી. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.